હેલો ફ્રેન્ડ્સ, દૂધમાં નાખીને બનાવો કે ખાંડમાં શેકીને બનાવો, મગફળીના દાણાની આ રેસિપી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સ્વાદિષ્ટ બને છે. બનાવવાની રીત કોઈ પણ હોય, ટેસ્ટ તો શાનદાર જ બને છે. તો ખાંડમાં શિંગદાણા શેકતા શું બને છે, ચાલો જોઈએ નંબર 1 રેસિપી. બસ 1 વાટકી જેટલા શિંગદાણા અને લઈશું થોડી ખાંડ અને બનાવીશું એકદમ ટેસ્ટી એવી રેસિપી જે તમે કદાચ આજથી પહેલાં ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય. ખૂબ જ ટેસ્ટી અને એકદમ મજેદાર બનીને તૈયાર થાય છે. આ રેસિપીને તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો અથવા તો સામાન્ય રીતે મીઠાઈની જેમ પણ વાપરી શકો છો. તો બસ ફટાફટથી બનીને તૈયાર થશે એવી ટેસ્ટી રેસિપી કે તમે એને ક્યારેય ટ્રાય નહીં કરી હોય. ખૂબ જ ઝડપથી બને છે અને ઘરની વસ્તુઓથી બનીને તૈયાર થાય છે. તો હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. આજે માત્ર 1 વાટકી શિંગદાણા અને થોડી ખાંડથી આપણે ખૂબ જ ટેસ્ટી એવી રેસિપી બનાવીને તૈયાર કરીશું. અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં કડાઈ મૂકી છે અને 1 વાટકી જેટલા હું શિંગદાણા ઉમેરું છું. શિંગદાણાને આપણે થોડા રોસ્ટ કરી લેવાના છે, શેકી લેવાના છે. તમારી પાસે જો શેકેલા શિંગદાણા પડ્યા હોય તો તમારે આ સ્ટેપ કરવાની જરૂર નહીં પડે, પણ મારી પાસે આ કાચા શિંગદાણા પડેલા છે એટલા માટે એને શેકવા ખૂબ જરૂરી છે, કેમ કે કાચા શિંગદાણા કરતાં શેકેલા શિંગદાણાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો પર રાખી થોડીવાર માટે શિંગદાણાને સારી રીતે શેકી લઈએ. હવે જુઓ, અંદાજે 1 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે ચેક કરી લઈએ. જુઓ, આમ કરવાથી જો તરત જ છાલ ઉતરી જાય તો સમજવાનું કે શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરીશું અને શિંગદાણાની એક પ્લેટની અંદર કાઢી લઈશું. હવે આપણે શિંગદાણાને અહીંયા સારી રીતે ઠંડા થવા દઈશું અને એની ઉપરની જે સ્કિન છે એને આપણે દૂર કરી લઈશું. જુઓ, આ રીતે આપણે શિંગદાણામાંથી ફોફાને દૂર કરી લીધા છે. થોડા ઘણા ફોફા રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો વધારે પડતા ફોફા હશે તો રેસિપીમાં થોડી કાળાશ લાગે છે. હવે જુઓ, અહીંયા ફરી આપણે ગેસ ઉપર કડાઈ મૂકીશું અને એમાં જેટલા આપણે શિંગદાણા લીધા હતા એટલા જ માપ પ્રમાણે આપણે ખાંડ લઈશું. આ રીતે ખાંડ ઉમેર્યા પછી આપણે શિંગદાણાને ઉમેરી દઈએ અને બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ હાઈ પર રાખી દઈશું અને આ રીતે બંનેને થોડી વાર માટે પહેલાં ગરમ કરી લઈશું. હવે થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે બિલકુલ ધીમી નથી કરવાની, હાઈ પર જ રાખવાની છે. આ રીતે થોડું મિક્સ કરી લીધા પછી આપણે એને એમને એમ રહેવા દેવાનું. હવે આપણે એને બિલકુલ ચલાવીશું નહીં. અહીંયા ખાંડને આપણે પીગળવા દેવાની છે. આ રીતે હાઈ ફ્લેમ ઉપર 1 મિનિટની અંદર જ ખાંડ સારી રીતે પીગળવા માંડશે, કેમ કે આપણે આના અંદર થોડું અમથું પાણી ઉમેર્યું છે. સામાન્ય રીતે એમનેમ જો ખાંડને કેરેમલાઇઝ કરવી હોય તો લગભગ 3 થી 4 મિનિટનો સમય થતો હોય છે, પણ આ રીતે એકદમ ઝડપથી ખાંડ છે એ પીગળી જશે. જુઓ, અહીંયા નીચે પીળો કલર થઈ ગયો છે એટલે ધીરે ધીરે ખાંડ છે એ હવે પીગળવા માંડી છે. આ સ્ટેજે આપણે એને ચલાવી લેવાનું છે. હવે જુઓ, અહીંયા ખાંડ એકદમ સારી રીતે કેરેમલાઇઝ થઈ ગઈ છે, એનો કલર પણ ધીરે ધીરે થોડો ચેન્જ થઈ ગયો છે. આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરીશું. અહીંયા આપણે એક પ્લેટ લઈ લીધી છે અને એના ઉપર આ રીતે બટર પેપરને મેં ઘીથી ગ્રીસ કરીને મૂકી દીધું છે. હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે બટર પેપર ઉપર પાથરી દઈએ. આ રીતે પ્લેટની અંદર આપણે સારી રીતે ફેલાવી લઈએ અને હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થતાં આને બિલકુલ વાર નહીં લાગે, એકદમ ઝડપથી માત્ર 2 થી 5 મિનિટની અંદર ખૂબ સરસ રીતે ઠંડુ થઈ જાય છે. એવું લાગે તો તમારે થોડી વાર માટે એને પંખા નીચે રાખી દેવાનું, એટલે ઝડપથી ઠંડુ થઈ જશે. હવે જ્યાં સુધીમાં શિંગદાણા અને ખાંડનું મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે થોડી આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા હું 1 કપની અંદર મિલ્ક પાવડર લઉં છું. અંદાજે 3 ચમચી જેટલો આપણે અહીંયા મિલ્ક પાવડર લઈશું. જુઓ, આ રીતે. હવે આપણે મિલ્ક પાવડરમાં 3 ચમચી જેટલું દૂધ નાખી દઈએ અને એને મિક્સ કરી એકદમ સરસ ઘોળ જેવું બનાવી લઈએ. જરૂર પડે તો આપણે 2 ચમચી જેટલું દૂધ થોડું વધારી દેવાનું, આ રીતે, અને ચમચીની મદદથી એકદમ સરસ લમ્સ ફ્રી એવો ગોળ બનાવી લેવાનો. હવે તૈયાર થયેલા ગોળને આપણે સાઈડ પર મૂકીશું. તો અહીંયા ખાંડ ને શીંગનું જે આપણે મિશ્રણ બનાવેલું છે એ સારી રીતે ઠરી ગયું છે. આપણે એની નીચેથી બટર પેપરને હટાવી લીધું છે. હવે આપણે પીસ કરી લઈએ. જુઓ, આ રીતે આપણે પીસ કરી લેવાના છે. તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે પ્લેટની અંદર થોડું ઘી પાથરી અને એને સેટ કરી શકો છો. શક્ય હોય ત્યાં સુધી આપણે એના નાના નાના પીસ કરીશું, જેથી કરીને ગ્રાઇન્ડ કરવામાં આપણને સરળતા રહેશે. આ રીતે આપણે શિંગદાણાની ચીકી પણ બનાવતા હોઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો. આને તમે આ રીતે ખાઈ પણ શકો છો વ્રત કે ઉપવાસની અંદર. એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો. તો અહીંયા તૈયાર કરેલા પીસને આપણે જારની અંદર ગોઠવી દઈએ.
અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ રીતે પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતે આપણે અહીંયા મિશ્રણને ગ્રાઇન્ડ કરી લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર ફોર્મમાં બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું. અહીંયા ગેસ ઓન કરીશું અને એક કડાઈ મૂકીશું. હવે આપણે અહીંયા જે 1 વાટકી દૂધ લીધેલું મિશ્રણ બનાવવા માટે, એમાંથી બાકી વધેલું દૂધ છે એને કડાઈની અંદર ઉમેરી દઈએ. અહીંયા આપણે શક્ય હોય તો ફૂલ ફેટ દૂધ જ લેવાનું, એકદમ સરસ ખાટું દૂધ. અને ત્યાર પછી એમાં તૈયાર કરેલો ગોળ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, દૂધને આપણે થોડું બાળ્યું હોય અને એકદમ સરસ ઘાટું બન્યું હોય એવું સરસ ઘાટું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા ગેસની ફ્લેમને ધીમી રાખી આપણે થોડીવાર માટે આ મિશ્રણને ઘટ કરી લેવાનું છે, જેથી કરીને એકદમ ઝડપથી આપણી રેસીપી બનીને તૈયાર થઈ જાય. દૂધને આપણે વધારે બાળવાની જરૂર પણ ન પડે. અહીંયા મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે. આ સ્ટેજે આપણે શિંગદાણા અને ખાંડનો જે ભૂકો તૈયાર કરેલો છે એને ઉમેરી દઈએ અને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ રીતે એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા અડધી વાટકી જેટલું ડેસિનેટેડ કોકોનટ એટલે કે ખમણેલું નાળિયેર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા નાળિયેર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. અહીંયા જુઓ, ધીરે ધીરે મિશ્રણ ઘાટું થવા લાગ્યું છે. આ સમયે હું 1 ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરું છું. એલચીનો પાવડર ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે, બરફી જેવો. આ રીતે અંદાજે આપણે 2 થી 3 મિનિટ ખૂબ સારી રીતે ચલાવી લેવાનું, જેથી કરીને આમાં જે કાંઈ દૂધનો ભાગ છે એ બધો જ બળી જશે અને આ મીઠાઈને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરીને રાખી શકશો. આ રેસીપીમાં તમારે 1 ચમચી ઘીનો પણ ઉપયોગ કરવાનો નથી. અહીંયા ધીરે ધીરે આપોઆપ ટોપરાની અંદરનું જે તેલ છે અને શીંગની અંદરનું જે તેલ છે એ રિલીઝ થઈ રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ. અને મિલ્ક પાવડરને દૂધમાંથી પણ થોડું ઘણું ઘી છૂટું પડ્યું હોય. આમ કરવાથી ટોટલ એકદમ સરસ રેસીપી છે એ માવેદાર બનીને તૈયાર થાય છે. હવે જુઓ, મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો એની સપાટી એકદમ સરસ ચમકીલી લાગે છે અને પેનને પણ છોડી રહ્યું છે. એનો મતલબ છે કે એકદમ સરસ રીતે આપણી મીઠાઈ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને મીઠાઈને આપણે સેટ કરી લઈશું. મીઠાઈને સેટ કરવા માટે મેં આ રીતે એક કન્ટેનર લઈ લીધું છે અને નીચે આપણે બટર પેપરને સેટ કરી દીધો છે અને હવે આપણે મીઠાઈને એમાં સેટ કરીશું. એકદમ સરસ માવેદાર બનીને તૈયાર થઈ છે. અહીંયા મીઠાઈનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર જેવો થયો છે, કેમ કે આપણે શિંગદાણામાંથી ફોફાને દૂર કરી લીધેલા. જો શિંગદાણામાં થોડા ફોફા રહી ગયા હોત તો આનો કલર થોડો વધારે કાળો બન્યો હોત, જે આપણને દેખાવમાં પસંદ ના આવે. હવે આપણે આ મીઠાઈને થોડીવાર માટે સેટ થવા દઈએ. સામાન્ય રીતે 10 મિનિટની અંદર આ મીઠાઈ સારી રીતે સેટ થઈ જાય છે. પંખા નીચે મૂકી દઈએ તો 10 મિનિટની અંદર જ મીઠાઈ સારી રીતે સેટ થઈ જશે. અને જો તમારે ઝડપથી સેટ કરવી હોય તો થોડીવાર માટે એને ફ્રીજમાં મૂકી દેવાની. મીઠાઈ સારી રીતે સેટ થઈ જાય પછી આપણે એના ઉપર ગાર્નિશિંગ કરી લેશું અને એના પીસ કરી લઈશું. હવે જુઓ, મીઠાઈ અહીંયા સારી રીતે સેટ થઈ ગઈ છે. તો અહીંયા મીઠાઈને આપણે ડિમોલ્ડ કરી લઈએ. જુઓ, આ રીતે થોડું ટેપ ટેપ કરી દેવાનું. હવે આપણે એનો ઉપરનો જે બટર પેપર છે એને કાઢી લઈશું અને આ રીતે મીઠાઈને આપણે અહીંયા સેટ કરી દઈશું. તો અહીંયા થોડી બદામની મેં આ રીતે કતરણ કરી લીધી છે અને થોડી પિસ્તા લીધી છે. હવે આને થોડું સ્પેચ્યુલાની મદદથી આપણે દબાવી દઈશું એટલે સારી રીતે સેટ થઈ જશે. એકદમ સરસ માવેદાર એવી આ બરફી બનીને તૈયાર થાય છે. મોઢામાં મૂકતા જ એકદમ સરસ પીગળી જાય એવી સોફ્ટ પણ બને છે અને તમે કોઈ પણ શેપની અંદર કટ કરી શકો છો. હું અત્યારે ચોરસ શેપમાં કટ કરી રહી છું. તો જુઓ, અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સરસ બનીને તૈયાર થાય છે. જુઓ તો મિત્રો, જેવી રીતે મગફળીના દાણાને ખાંડમાં શેકી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પીગળી જાય એવી રેસીપી બની છે, એવી જ આના કરતાં પણ સાવ સરળ આસાન એવી બીજી રીત પણ બતાવી દઉં. અચાનક ક્યારે કોઈ મહેમાન આવી જાય અથવા તો ઇન્સ્ટન્ટથી બનાવવાની જરૂર પડે તો તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે. તો આજની રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈશે શિંગદાણા. તો અહીંયા અંદાજે 1 કપ જેટલા શિંગદાણા મેં લીધા છે. આ જે શિંગદાણા છે એ કાચા શિંગદાણા છે. તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને સરસ રીતે શેકી લઈશું. અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં શિંગદાણાને ટ્રાન્સફર કરીશું. અહીંયા શિંગદાણાને આપણે થોડા રોસ્ટ કરી લેવાના છે, એટલે કે થોડા શેકી લેવાના છે. શિંગદાણાને થોડા જ શેકવાના છે. બહુ વધારે એનો કલર ચેન્જ થઈ જાય, થોડા ડાર્ક થઈ જાય એ રીતે નહીં શેકીએ. ખાસ કરીને શિંગદાણાની અંદરનું જે મોઇસ્ચર છે એ દૂર થઈ જાય, થોડા ક્રિસ્પી થઈ જાય અને ઉપરની સ્કિન આપણે આરામથી કાઢી શકીએ એટલા જ શેકવાના છે. તો જુઓ,
આ રીતે થોડી વારમાં જ એકદમ સરસથી ઉપરની સ્કીન આપણે કાઢી શકીએ એટલા સરસ શેકાઈ ગયા છે. હવે આ રીતે આપણે કોઈ કિચન નેપકિન અથવા તો ટોવેલ લઈ અને શેકાઈ ગયેલા દાણાને એમાં ટ્રાન્સફર કરીશું અને થોડા ઠંડા થવા દઈશું. તો એની ઉપરની સ્કીન કાઢવા માટે તમે ટોવેલનો એક છેડો લઈ અને આ રીતે ઘસશો તો પણ આરામથી નીકળી જશે. અથવા તો બંને હાથની હથેળી વચ્ચે થોડા શિંગદાણા લઈ થોડું પ્રેસ કરી અને ઘસી લેશો તો પણ આરામથી એની સ્કીન નીકળી જશે. તો જુઓ, અહીંયા બધા જ શિંગદાણા ઉપરથી ફોફા અલગ થઈ ગયા છે. હવે આપણે સ્પાઈડર જારો લઈશું અને એમાં શિંગદાણાને ટ્રાન્સફર કરીશું. આ રીતે કરવાથી શિંગદાણાના ફોફા આસાનીથી આરામથી દૂર થઈ જશે. બિલકુલ વાર પણ નહીં લાગે. જુઓ, આ રીતે આપણે શિંગદાણાને તૈયાર કરી લીધા છે. આ રીતે અમુક દાણાની અંદર જો સ્કીન ચોટેલી રહી જાય તો કોઈ વાંધો નહીં, એનાથી કોઈ ફેર નહીં પડે. મોટા ભાગના જે દાણા છે એના ઉપરથી સ્કીન આપણે દૂર કરી લીધી છે. ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું. કડાઈમાં આપણે 1.5 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે. એટલે કે જેટલા શિંગદાણા લીધા છે એટલું જ આપણે અહીંયા દૂધ લઈશું અને તૈયાર કરેલા શિંગદાણાને એમાં ઉમેરી દઈશું. અહીંયા શીંગની સાથે આપણે થોડા તલ પણ ઉમેરીશું, અંદાજે એક નાની કટોરી જેટલા, અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે અહીંયા તલની જગ્યાએ કાજુનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘરમાં જે કાંઈ વસ્તુ હોય એનાથી ફટાફટથી બનાવી શકાય એટલે મેં અહીંયા તલનો ઉપયોગ કરેલો છે. વધારે રીચ બનાવવા માટે કે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તમે અહીંયા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જુઓ, ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખી આ રીતે ચલાવતું જવાનું છે. થોડી વારમાં જ શિંગદાણા અને તલ છે એ બધું જ દૂધ શોષી લેશે અને એકદમ સરસ તૈયાર થઈ જશે. જુઓ, આ રીતે મિક્સ કરી લેવાનું અને થોડું થોડું ચલાવતું જવાનું. હવે અહીંયા દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ઉફાળ પણ આવવા લાગ્યો છે. એ સમયે આપણે એક નાની વાટકી જેટલી દૂધની મલાઈ લઈશું. ઘરમાં રૂટીનમાં જે દૂધ આવતું હોય અને એની જે મલાઈ નીકળતી હોય એ મલાઈ આપણે અહીંયા ઉમેરીશું. કેમ કે આજની રેસીપીમાં આપણે માવો કે મિલ્ક પાવડર કશી જ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. તો રેસીપીને એકદમ રીચ બનાવવા માટે આપણે અહીંયા મલાઈ ઉમેરીશું. દૂધમાં થોડો ઉફાળ આવવા લાગે એટલે તરત જ આપણે મલાઈ મેળવી દેવાની છે. તેથી ગરમ થયેલા દૂધની અંદર મલાઈ છે એ સરસ રીતે મિક્સ થઈ જશે અને આ દૂધનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી બની જશે. તો જુઓ, અંદાજે 1 થી 1.5 મિનિટની અંદર જ ઘણું બધું દૂધ છે એ મિક્સ થઈ ગયું છે અને મિશ્રણ ઘાટું થવા લાગ્યું છે. આ રીતે દૂધની અંદર પલળી અને શિંગદાણાનું ટેક્સચર એકદમ સરસ કાજુ જેવું થઈ જાય છે. હવે જુઓ, જેમ જેમ મિશ્રણ ઘાટું થતું જાય એમ તમારે સતત ચલાવવું પડશે, નહીં તો નીચે ચોંટી જશે. અને શક્ય હોય તો નોનસ્ટિક પેન કે કડાઈનો ઉપયોગ કરવાનો. હવે જુઓ, અહીંયા બધું જ દૂધ છે એ શિંગદાણા અને તલની અંદર સારી રીતે સોક થઈ ગયું છે અને મિશ્રણ એકદમ સરસ ઘાટું પણ બની ગયું છે. આ સમયે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી પણ થોડી વાર સુધી આપણે સ્પેચ્યુલાની મદદથી ચલાવતા રહેવાનું છે, જેથી પેન ગરમ હોવાથી નીચે તળિયે ચોંટી ન જાય. અને જો આ રીતે તમારે ચલાવવું ન હોય તો મિશ્રણને અલગ વાસણમાં કાઢી લેવાનું. તો મિશ્રણને સરસ રીતે ઠંડુ થવા દઈએ. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તૈયાર થયેલા મિશ્રણને જારમાં ટ્રાન્સફર કરીશું. ઢાંકણ ઢાંકીશું અને સરસ રીતે ક્રશ કરી લઈશું. તો જુઓ, અહીંયા આપણે એકદમ સરસ બારીક પેસ્ટ જેવું બનાવી લીધું છે. બિલકુલ દાણા દાણા ન રહે અને એકદમ સરસ પેસ્ટ જેવું બની જાય એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. મિશ્રણને પીસતી વખતે જો થોડું ઘાટું લાગે તો 4 થી 5 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું. એમ કરવાથી મિશ્રણ થોડું ઢીલું પડશે અને તમે આસાનીથી ગ્રાઇન્ડ કરી શકશો. હવે ગેસ ઉપર આપણે ફરી એક પેન મૂકીશું અને પેન ગરમ થાય એટલે 1 કપ જેટલું પાણી એમાં ઉમેરી દઈશું. રેસીપી બનાવવા માટે તમારે કોઈ વાટકાને, કટોરીને કે કપને માપ તરીકે સેટ કરી દેવાનો, જેથી બનાવતી વખતે એ જ માપ પ્રમાણે લેશો ને તો એક્ઝેક્ટ પરફેક્ટ માપથી રેસીપી ખૂબ સરસ બનીને તૈયાર થશે. હવે 1 કટોરી પાણી સામે આપણે અહીંયા 1 કટોરી જેટલી ખાંડ લેવાની છે. તમને જો વધારે મીઠું ફાવતું હોય તો તમે એ રીતે ખાંડ લઈ શકો છો. હવે આપણે પાણીની અંદર ખાંડને સરસ રીતે ઓગાળી લઈએ. અહીંયા ખાંડની ચાસણી નહીં, પણ સરસ રીતે ખાંડ ઓગળી જાય અને એમાં થોડી પાણીમાં ચીકાશ આવી જાય ત્યાં સુધી જ આપણે બનાવવાનું છે. હવે રેસીપીમાં ખૂબ સરસ કલર લાવવા માટે હું અહીંયા 4 થી 5 તાતણા કેસરના નાખું છું, જેનાથી કલર ખૂબ સરસ આવશે. કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમને જો અનુકૂળ હોય તો જ નાખવાનું. મેં અહીંયા કલર માટે નાખેલું છે. તમારી પાસે જો કેસર અવેલેબલ ન હોય અથવા તો તમારે કેસર ન ઉમેરવું હોય તો તમે 1 ચપટી જેટલી હળદર ઉમેરી દેશો તો પણ સરસ કલર આવી જશે. તો જુઓ, આ રીતે થોડો ઉફાળ આવે એટલે આપણે ચલાવી લઈશું અને પછી સ્પેચ્યુલા ઉપર જે મિશ્રણ છે એ મિશ્રણને ચેક કરી લઈશું. આ રીતે થોડું ચીપચીપું થાય, થોડું ચીકણું લાગે, બસ ત્યાં સુધી પરફેક્ટ છે. આપણે અહીંયા તારવાળી ચાસણી બનાવવાની નથી. અહીંયા આ રીતે એકદમ સરસ ઉફાળ આવે આપણે એલચીનો પાવડર ઉમેરી દઈએ
અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા મિશ્રણ પરફેક્ટ તૈયાર છે, તો આપણે ક્રશ કરીને રાખેલા શિંગદાણા ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે એના બધા જ ગાંઠા દૂર કરી લેવાના. આજની રેસીપીમાં આપણે માવો નહીં મિલ્ક પાવડર કે નહીં કન્ડેન્સ મિલ્ક કશું જ ઉમેરવાના નથી. માત્ર શિંગદાણા અને દૂધથી જ એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનીને તૈયાર થશે. બજારમાં જે ખૂબ મોંઘી મળતી મીઠાઈ છે એ તમે આસાનીથી આરામથી કોઈ પણ જાતની ઝંઝટ વગર ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. જુઓ, આ રીતે ચલાવતું રહેવાનું છે. ફક્ત 2 મિનિટની અંદર જ આ મિશ્રણ સરસ ઘાટું થવા લાગશે. હવે જુઓ, જ્યારે બરાબર પાકવા લાગે ત્યારે એના અંદરથી આ રીતે છાંટા ઉડે છે, તો એ સમયે થોડું કેરફુલ રહેવાનું, નહીં તો છાંટા ઉડવાથી ઘણી વખત દાજી પણ જવાય છે. અહીંયા અંદાજે 2 મિનિટમાં જ મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. એ સમયે આપણે એના અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. ઘી ઉમેરવાથી મીઠાઈ એકદમ સરસ શાઇનિંગ વાળી બને છે, કેમ કે આ મીઠાઈ બનાવવામાં આપણે ક્યાંય પણ ઘીનો ઉપયોગ કર્યો નથી, માત્ર દૂધ અને શિંગદાણાનો જ ઉપયોગ કરેલો છે. તો થોડું ઘી ઉમેરી દેશું, એનું ટેક્સચર પણ ખૂબ સરસ થઈ જશે અને મીઠાઈ પણ ખૂબ સરસ શાઇનિંગ વાળી બનશે. અંદાજે 2 થી 2.5 મિનિટની અંદર જ મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને જેમ જેમ આ મિશ્રણ ઠંડુ થતું જશે એમ વધારે ને વધારે ઘાટું થતું જશે. તો ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને મિશ્રણને થોડી વાર માટે આ રીતે ચલાવી લેશું. તો જ્યાં સુધી પેન ગરમ છે ત્યાં સુધી આ રીતે ચલાવી લેશું અને પછી સરસ રીતે ઢાળી અને એના પીસ કરી લેશું. હવે આ રીતે કોઈ બટર પેપર અથવા તો પ્લાસ્ટિકનો ટુકડો લઈ લેવાનો છે. બટર પેપરને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને તૈયાર થયેલું મિશ્રણ એમાં ટ્રાન્સફર કરીશું. તો જુઓ, આ રીતે મીઠાઈને આપણે સરસ રીતે સેટ કરી દીધી છે. હવે એને સામાન્ય તાપમાને 2 થી 3 કલાક અથવા તો 1 કલાક સુધી ફ્રીજમાં મૂકી દેશો તો એકદમ સરસ સેટ થઈ જશે. અને સેટ થઈ જાય પછી આપણે એમાંથી સરસ મજાના પીસ કરી લઈશું. તો જુઓ, 1 કલાક ફ્રીજમાં રહેવાથી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો થોડો ચાંદીનો વરખ લઈશું અને સરસ રીતે સેટ કરી દઈશું. ત્યાર પછી તમને જે રીતે ફાવે એ રીતે મનપસંદ પીસ કરી લેવાના છે. તો મિત્રો, આપણે અહીંયા બનાવી છે આજે શિંગદાણામાંથી એકદમ સરસ મજાની શિંગદાણા કતલી. જેવી રીતે આપણે કાજુમાંથી કાજુ કતલી બનાવીએ છીએ એવી જ રીતે અહીંયા શિંગદાણામાંથી આપણે કતલી બનાવીને તૈયાર કરી છે. ટેસ્ટમાં એકદમ લાજવાબ અને ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટેસ્ટી એવી કતલીની રેસિપી તમને કેવી લાગી છે. મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.